નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની હરણી પોલીસે ડ્રગ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરીને એક મોટો ધમાકો કર્યો છે. મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં 41 લાખ રૂપિયાથી વધુ કિંમતનું એમડી ડ્રગ્સ લઈને અમદાવાદના તસ્કરને આપવા નીકળેલા પતિ પત્નીને પોલીસે દબોચી લીધા છે. હરણી પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના રહેવાસી અયુબ ખાન, જમાન ખાન અને તેની પત્ની નઝમીનને ઝડપી પાડવામાં આવ્યા છે. દંપતી મંદસૌરના જાફર નામના શખ્સ પાસેથી 7 લાખ રૂપિયામાં 1 કિલો 396 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદીને સ્કોર્પિયો કારમાં અમદાવાદના રવિ નામના શખ્સને આપવા નીકળ્યું હતું. રવિ પોતે વડોદરા આવીને આ ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા આરોપી નાઝમીનને ડ્રગ્સ છુપાવવા માટે પોતાના શરીર પર છાતીના ભાગે 1 કિલોથી વધુ વજનના પેકેટો બાંધી રાખ્યા હતા. પોલીસે રૂપિયા 41 લાખની કિંમતનું ડ્રગ્સ, સ્કોર્પિયો કાર અને અન્ય સામાન મળીને કુલ 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હરણી પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી દંપતીના રિમાન્ડ મેળવવાની અને ડ્રગ્સ નેટવર્કના અન્ય તાર જોડવાની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે વડોદરા શહેર ખાતે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 LCBને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે. જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન, મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામઉ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ, અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન, સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામઉ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે. કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા. આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે FSLની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા. તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે. અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.